લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ દ્વારા 61 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવા માટે લાયન્સ હ્યુમેનિટી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સુરતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓ અને મંડળોના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું। સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અગ્રણી વ્યક્તિઓને એક મંચ પર એકત્રિત કરવામાં આવ્યા અને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રસંગે લાયન્સ ક્લબના ગવર્નર દીપક પખલે, માનવતાવાદી એવોર્ડના ડીસી રંજુ ડુગર, પ્રેસિડેન્ટ ડોક્ટર કોમલ સિરોયા દેસાઈ, સેક્રેટરી રેશમા શાહ, ટ્રેઝરર બબીતા સંચેતી અને બીડીજી મોના દેસાઈ, વીડીજી પરેશ પટેલ, પૂર્વ મેયર ડોક્ટર અસ્મિતા સિરોયા અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ દ્વારા 61 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવા માટે લાયન્સ હ્યુમેનિટી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સુરતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓ અને મંડળોના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું। સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અગ્રણી વ્યક્તિઓને એક મંચ પર એકત્રિત કરવામાં આવ્યા અને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રસંગે લાયન્સ ક્લબના ગવર્નર દીપક પખલે, માનવતાવાદી એવોર્ડના ડીસી રંજુ ડુગર, પ્રેસિડેન્ટ ડોક્ટર કોમલ સિરોયા દેસાઈ, સેક્રેટરી રેશમા શાહ, ટ્રેઝરર બબીતા સંચેતી અને વીડીજી મોના દેસાઈ, વીડીજી પરેશ પટેલ, પૂર્વ મેયર અસ્મિતા સિરોયા અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મેયર શ્રી દક્ષેશ માવાણી, જોઈન્ટ પોલીસ કમિશનર શિવાબાંગ જમીર, પદ્મશ્રી શ્રી સૌજીભાઈ ધોળકિયા, એપીએમસી શ્રી સંદીપ દેસાઈ, વીએનએસજીયુ વાઇસ ચાન્સલર શ્રી કિશોરભાઈ ચાવડા, એસસીસીસીઆઈ શ્રી વિજય મેવાવાલા, અવધ ગ્રુપ બિલ્ડર શ્રી દિલીપભાઈ પટેલ, હોમગાર્ડ્સ કમાન્ડન્ટ, રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ્લ શિરોયા, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રીતિ કાપડિયા, ટોરેન્ટ પાવર શ્રી સ્નેહલ દેસાઈ, ગુજરાત ગેસ જીએસ હેડ સુરત અને હજીરા સંયુક્ત ટ્રાફિક કમિશનર શ્રી HR ચૌધરી સહિતના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું।